ભાવનગરમાં પીએસઆઈ અને બુટલેગર વચ્ચેનો કથિત ઓડિયો વાયરલ થયો છે। કથિત ઓડિયોમાં પીએસઆઈ અને બુટલેગર વચ્ચે પૈસાની લેતી દેતીનો ઉલ્લેખ। મહુવા ટાઉન પીએસઆઈ પ્રવીણ પરમાર પૈસાની માંગણી કરતા હોવાનો દાવો। વાયરલ ઓડિયો અંગે બુટલેગર લાલા બારૈયાનું નિવેદન। દારૂનો ધંધો છોડી દીધો છતાં પીએસઆઈ પૈસા માંગે છે, બુટલેગરે આ નિવેદન આપ્યું છે। વાયરલ ઓડિયો ક્લિપ અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓનું મૌન। લાલો બોલો સાહેબ। બોલો। પરમાર સાહેબ બોલો ને। હા હવે સાહેબ કાલે મારા મમ્મી દવાખાને લઈ ગયો તો હું એટલે કાલે તમારી પાસે ન આવી શક્યો। હવે અત્યારે ભૂત સાહેબ છે ને, ભૂત સાહેબ ના દવાખાને એને પાટા બંધાવું છું। હમણાં પાટા બંધાવે એટલે સાહેબ બોલવા પડ્યું એટલે હું તમારી પાસે આવી જાઉં છું। અને સાહેબ અત્યારે મારો થોડી પોઝિશન નબળી છે ને કે સાહેબ હું તમને બીજો ફોન ન કરવા દઉં। એમ નહીં, આમાં કેવું છે કે મને કેવું થાય કે આખા ગામ ભલે જે હશે આખા ગામ ને મળે મને ભલે હું, અને મને એવું છે કે મારે અત્યારે શું છે, ચોખ્ખી વાત કહું, મારે અત્યારે પશ્ચિમ બંગાળની એક તપાસ આવી છે, એમાં 30-40 હજાર રૂપિયાનો ખર્ચો છે। તકલીફ એ આવીને ઉભી રહી છે કે ઘરના કાઢવા પડે ને એટલા માટે, બસ એ વાત છે, બીજી કોઈ વાત નથી। બરાબર, હાલો। હા તો વાંધો નહીં, ફોન કરો। હું સાહેબ હમણાં નવરો પડું ને ભૂત સાહેબ ના દવાખાને તો હું હા, મારા મમ્મી ને ડાયાબિટીસ ને એવું બધું લો થઈ ગયું છે ને ભાઠા પડી ગયા ને એવું છે ને, કાલના દવાખાને છું પણ હમણાં રજા આપશે ને હવે છે ને સાહેબ આજકાલ તમને 5,000 રૂપિયા આપી ઓલા ઘરે મને કઈક ઓછું કરી દેજો તમે। સાહેબ અત્યારે શું છે કે હવે આપણે તમને બધું ખબર જ છે, સૌના ખર્ચા હાલે। હા તે વાંધો નહીં, એ વાંધો નહીં, તો હું તમને ફોન કરી અહીંયા છો ને? અહીંયા જ છું। હા તમે કહો કે બંગાળ જાઉં છું એટલે એ માટે। ના બંગાળ 2 દિવસ પછી જવાનું। હા ભલે સાહેબ, વાંધો ને સાહેબ। પરમાર બોલું। હા બોલો ને સાહેબ। આપવાના છે કે નથી આપવાના? હા અગર ના, બે માંથી એક જ શબ્દ। સાહેબ મારી વાત સાંભળો, અત્યારે પોઝિશન મારી નબળી છે। મેં શું કીધું? હા અગર ના, મારે બરાબર છે। એટલે એના કારણે કેમ કે ભાઈ એ પ્રમાણે મારે કામગીરી કરતા ફાવે, બરાબર? કેમ કે મને ભીખ માંગતા મને સારું નહીં લાગતું। હા પણ સાહેબ હું બધી તમારી વાત સમજુ છું, બરાબર? હા પણ અત્યારે મારી પોઝિશન સાહેબ બહુ ખરાબ છે। મેં શું કીધું? ચોખ્ખું હા અગર ના, બસ એટલે પતી વાત। એટલે એ પ્રમાણે મારે કામગીરી જે કરવી એ કરવું। ઓલા ખરે તમે સાહેબ ખાલી ફોન કર્યો એટલે હું તરત તમારી પાસે આવી ગયો હતો। અરે ભાઈ એક વાત છે, એ વાત એ ગઈ વખતે બી આયા છો કે નહીં, એ ક્યાં ગણાવવાની જરૂર છે? આ વખતે મારે આ 4થી 5મી વખત હું ફોન કરું છું, તમારી વાત સાહેબ હું સમજુ છું। તમને શરમ આવે છે કે નહીં આવતી? મને તો શરમ આવે છે। મેં આ છેલ્લી વખત ફોન કર્યો છે, બરાબર છે? હવે હું કઈ ફોન કરવાનો નથી। તો હવે સાહેબ તમે કેમ કરું બોલો? બરાબર? ના હું શું કહું? એકાદો દી જો સાહેબ નીકળે એમ હોય બરાબર, તો હું શું કહું એનું કારણ છે ને। અને પછી એક વાત છે, અને પછી આ મહિને ફરી પાછો કઈક પૈસા લેવા મોકલીશ ને, એટલે એમ જ કે છે કે આ મહિને હમણાં 10 તારીખે તો પૈસા આલ્યા છે, પણ એટલે શું કરવાનું? સાહેબ મારે બધું બંધ છે તોય હું તમને ના નથી પડતો। પણ ના, હું ચોખ્ખી જ વાત કહું છું, આપણે ધંધો ના કરતા હોય તો નહીં જ કરવાનો, હકીકત વાત છે। એટલે તમે તારે ડિસ્ટર્બ પૂછો, મને ના પાડેલી છે એટલે હું કઈ નથી કરતો સાહેબ। પણ હું શું કહેવા માંગુ, કઈ વાંધો નહીં, પણ હું તમને એમ કહું સાહેબ, તમે એમ કહો કે મને નથી મળ્યા, પણ હું તમને તમારા રાઇટર પાસે રૂબરૂ વાત કરાવું, બોલો આજુભાઈ એ અલગ, એ ભૂતકાળ છોડો, એમાં મારે કાંઈ પડવું નથી, બરાબર છે? તમે તારે આજુભાઈ તમારા રાઇટર હતા એ લઈ ગયેલા છે, નરેશભાઈ તમારા રાઇટર હતા એ લઈ ગયેલા છે, બધા ભગવાન બધાનું ભલું કરે। હું પેલા આથી 1.5-2 વર્ષ પહેલા ધંધા દારૂના પરમિટ વાળો હતો ત્યારે ધંધો કરતો। હવે અત્યારે હું કોઈ વસ્તુ કઈ કરતો નથી, અત્યારે હું રિક્ષા કરું છું। તો આ પીઆઈ પરમાર સાહેબ અવારનવાર મને દાદાગીરી ધમકી મારીને પૈસા લઈ જાય છે, તારી માટે કેસ કરી તને પાછામાં મોકલી દે, તું મહુવા મૂકી દે, આવું બધું મને સાહેબ કહે છે। મેં એનો ઓડિયો જે મારી પાસે રેકોર્ડિંગ હતું ને એનો ઓડિયો મેં રિલે કર્યો છે। અને હું ત્યારે રિક્ષા ચલાવું છું, બીજો કાંઈ ધંધો હું આડોવળો પ્રવૃત્તિ ધંધો કોઈ વસ્તુનો કરતો નથી। ફોનમાં જેમ ફોન બોલવા મળ્યા, તું પૈસા દે ગમે એ કર, અમારા કામથી જવાનું છે એટલે 40-50 હજાર રૂપિયા તું કરી દે, બંગાળ જવાનું છે 40-50 હજાર રૂપિયાની તો વ્યવસ્થા અમને કરી દે, નકર પછી એ કહે કે હું મારી રીતે બધી કાર્યવાહી કરું। હવે હું ગરીબ માણસ, મારે એને 40-50 હજાર રૂપિયા સાહેબ ચાલી દેવા।